48.90 લાખનો દારૂ જે છે તે ઝડપી પાડવામાં આવ્યો છે। ઉત્તર પ્રદેશના નંબર પ્લેટવાળા ટ્રકમાંથી દારૂ ઝડપાયો છે। માંગરોળમાંથી એ ટ્રેપ ગોઠવી અને આખી રેડ કરવામાં આવી હતી। સમાચારોમાં આગળ વાત કે જ્યાં 31 ડિસેમ્બર પહેલા ગુજરાત રાજ્યની અંદર કેટલી વાર દારૂને ઘુસાડવા માટેના પ્રયાસ જે છે તે કરવામાં આવી રહ્યા છે। અલગ અલગ બોર્ડરો ક્રોસ કરીને દારૂ ગુજરાત સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે, પરંતુ પોલીસ જે છે તે સતર્કતાથી એ દારૂના અડ્ડાઓ પકડી રહી છે અને દારૂ જ્યાંથી ઘૂસે છે ત્યાં રેડ કરીને પકડી રહ્યા છે। ત્યારે જૂનાગઢ પોલીસને 31 ડિસેમ્બર પહેલા સૌથી મોટી એક કાર્યવાહી અત્યારે કરવામાં આવી છે। 48.90 લાખનો દારૂ જે છે તે ઝડપી પાડવામાં આવ્યો છે। માંગરોળમાંથી એ ટ્રેપ ગોઠવી અને આખી રેડ કરવામાં આવી હતી, જ્યાં માંગરોળથી પોરબંદર જતા ટ્રકમાંથી દારૂ જે છે તે ઝડપાયો છે। ઉત્તર પ્રદેશના નંબર પ્લેટવાળા ટ્રકમાંથી દારૂ ઝડપાયો છે। પોલીસની એ પૂછપરછમાં 4 શખ્સોની અટકાયત કરવામાં આવી છે। દારૂ અને ટ્રક સહિત 69 લોકોની એ 69 લાખનો મુદ્દામાલ જે છે તે હાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે। કાગળની કાર્યવાહી અત્યારે શરૂ કરી દેવામાં આવી છે। મરીન પોલીસની ટીમ જે છે સાથે જ એ દયાતરની સંડોવણી સામે આવી છે। અતુલ દયાતર નામના એક અધિકારીની વાત કરવામાં આવી છે કે જે 31 ડિસેમ્બર પહેલા માંગરોળની અંદર પોલીસને આ સૌથી મોટી કાર્યવાહી અત્યારે જોવા મળી રહી છે। માંગરોળમાં 48.90 લાખનો દારૂ જે છે તે ઝડપી પાડવામાં આવ્યો છે। આની પહેલા પણ એક આખું દારૂનું ગોડાઉન ઝડપી પાડવામાં આવ્યું હતું। અલગ અલગ વિસ્તારોમાંથી દારૂ જે છે તે ઝડપી પાડવામાં આવી રહ્યા છે અને પોલીસે સતત એક કોમ્બિંગ કરી રહી છે કે 31 ડિસેમ્બર સુધીમાં ક્યાંયથી પણ દારૂ ગુજરાતમાં ઘૂસવો ન જોઈએ। એ બોર્ડરો ક્રોસ કેવી રીતે કરે છે એ પણ એક સૌથી મોટો સવાલ જે છે તે ઊભો થઈ રહ્યો છે। ત્યારે માંગરોળ નજીકથી એક ટ્રકની અંદર આખો દારૂનું એક આખો કારોબાર આવી જાય, આખો એક ટેન્કર ભરાઈને આવી જાય અને છતાં પણ રસ્તામાં કોઈને ખબર નથી પડતી અને અહીંયા દારૂ અને ટ્રક એ સહિત જ્યારે ખબર પડે છે કે ભાઈ આટલા લાખનો દારૂ ઘુસાડવામાં આવે છે, પછી ટ્રેપ ગોઠવવામાં આવે ને ત્યાંથી રેડ કરે ત્યારે ખબર પડે કે અહીંયા તો આખું કન્ટેનર દારૂથી ભરાઈને આવ્યું છે। દારૂ કોણે મગાવ્યો, દારૂ ક્યાંથી આવ્યો તેને લઈને હવે પૂછપરછ કરવામાં આવશે। ત્યારે ઉત્તર પ્રદેશના નંબર પ્લેટવાળી એ ટ્રકમાં કે જે દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જો કે દારૂ જ્યાં પહોંચાડવાનો હતો ત્યાં પહોંચે એ પહેલા પોલીસ પાસે પહોંચી ગયો અને પોલીસે અત્યારે કાર્યવાહી કરી લીધી છે। 4 લોકોને સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો, એ 4 લોકોની હાલ પોલીસે અટકાયત કરી છે અને અટકાયત કરીને કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવી રહી છે। સાથે જ માંગરોળ મરીન પોલીસની એ અતુલ દયાતર ની સંડોવણી હોવાની અત્યારે સામે આવી રહી છે વાત કે જે 31 ડિસેમ્બર પહેલા માંગરોળ અને આસપાસના વિસ્તારોમાં દારૂ પહોંચાડવા માટેનું એક ષડયંત્ર રચવામાં આવ્યું હતું, એક ગેમ રચવામાં, એક સાંકળ હતી। એ સાંકળને અધવચ્ચેથી ક્યાંક જૂનાગઢની પોલીસે તોડી નાખી છે। હવે જોવાનું રહ્યું કે જૂનાગઢની પોલીસ કે જ્યાં દારૂ જવાનો તો એને શોધી કાઢે છે કે કેમ, અથવા તો દારૂ ક્યાંથી આવ્યો એનો કોઈ મતલબ નથી, પરંતુ ગુજરાતની અંદર દારૂ કોણે મગાવ્યો અને એ પણ આખું ટેન્કર ભરીને, આખું ટેન્કર એ જે કહેવાય ને કે ભાઈ આખું ટેન્કર ભરાઈને આવ્યું છે તો સ્વાભાવિકપણે કોઈ મોટું નામ હશે અને હાલ હવે પોલીસ તપાસનો વિષય છે કે પોલીસ ક્યાર સુધીમાં એ નામ અને ચહેરો શોધી કાઢે છે કે આ ટ્રક અહીંયા જતો હતો ને આ દારૂ અહીંયા ઉતરવાનો હતો। જો કે ત્યાં ઉતરે પહેલા પોલીસ સ્ટેશને ઉતરી ગયો અને કાર્યવાહી જે છે તે શરૂ કરવામાં આવી છે। ત્યારે કેવી રીતે વોચ ગોઠવી અને પોલીસે કાર્યવાહી કરી, શું કહી રહી છે જૂનાગઢની પોલીસ, સાંભળીએ એમને। જૂનાગઢ રેન્જ આઈજીપી સાહેબશ્રી તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રીની સૂચના મુજબ જૂનાગઢ જિલ્લા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે કોઈ જુગારની પ્રવૃત્તિઓની બધી દૂર કરવા માટે જે સૂચનાઓ થઈ આવેલી તે અંતર્ગત જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈશ્રી અને તેમની ટીમને જે માહિતી મળેલી, આ બાતમીના આધારે પોરબંદર માંગરોળ હાઈવે નજીક વરામબાગ પાસે ગઈ તારીખ 4/12/2025ના રોજ એક યુપી પાર્સિંગ રજીસ્ટ્રેશન થયેલો ટ્રક જેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ 48 લાખ રૂપિયાની કિંમતનો મળી આવેલો અને જે ટ્રક ચાલક છે તે ઈસમ સાથે છે એ કબજે કરવામાં આવેલો।
આ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો 48 લાખનો દારૂ અને જે ટ્રકની કિંમત કુલ મળીને 69 લાખ રૂપિયાનો જે મુદ્દામાલ છે એ કબજે કરવામાં આવેલો. આ ગુનાની આગળની તપાસ જુનાગઢ એલસીબી કરી રહેલ અને આ તપાસ દરમિયાન અન્ય 4 શખ્સો છે આ ગુનામાં સંડોવણી સામે આવેલી છે. આ 4 આરોપીઓ વિરુદ્ધ તપાસ દરમિયાન અટક કરવા માટે પૂરતા પુરાવો મળી આવતા તેમની ધરપકડ કરવામાં આવેલી છે અને નામદાર કોર્ટમાં તેમના રિમાન્ડ માટે રજૂ કરવામાં આવેલા છે. આ પકડાયેલા આરોપીઓમાં અસલમ આમદભાઈ પટેલિયા, મિતુલ દોલુભાઈ દયાતર, અતુલ દાનાભાઈ દયાતર, જે માંગરોળ મરીન પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મી તરીકે ફરજ બજાવે છે. અન્ય દેવશી નથુભાઈ નંદાણીયા. આ 4 આરોપીઓની ધરપકડ કરી અને હાલ તેમને રિમાન્ડ માટે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલા છે. આગળ આ ગુનાની તપાસ શરૂ છે.